નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે માથાના ફરેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે જે રીતે યુદ્ધગ્રસ્ત યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું અપમાન કર્યું, એમનો પોશાક જોઈને લશ્કરી ગણવેશમાં એ હતા અને વ્હાઇટ હાઉસ પર એ જ્યારે એમને લેવા માટે બહાર આવ્યા, એમના કક્ષની બહાર આવ્યા, ત્યારે એમણે એમની મજાક ઉડાવી હતી. મને લાગે છે કે ટ્રમ્પને અમેરિકી ઇતિહાસનું ભાન નથી અને બેફામ બનીને એ વર્તે છે. હા, એક વાત જરૂર કહી દઉં કે ઝેલેન્સ્કીને લેવા માટે બહાર આવ્યા, જાપાનના વડાપ્રધાનને લેવા માટે બહાર આવ્યા, જોર્ડનના કિંગને લેવા માટે બહાર આવ્યા, ઇજિપ્તના વડાને લેવા માટે બહાર આવ્યા, પરંતુ વણનોતર્યા નરેન્દ્ર મોદી, આપણા માન્ય વડાપ્રધાન, એમને લેવા માટે ટ્રમ્પભાઈ દરવાજે નહીં આવ્યા. એમણે માત્ર એક સામાન્ય અધિકારીને, મહિલા અધિકારીને પાઠવી દીધા હતા. અમને તો બહુ માઠું લાગ્યું હો, કારણ કે જે દેશના વડાપ્રધાનને, એ પછી પંડિત જવાહરલાલ નહેરુ હોય કે પછી ઇન્દિરા ગાંધી હોય કે રાજીવ ગાંધી હોય, એને માનભેર અમેરિકી રાષ્ટ્રપતિઓ એ કાં તો પ્લેન સુધી, એમના પ્લેન સુધી લેવા માટે જતા હોય એવા સંજોગો હતા, અથવા તો રાજીવ ગાંધીને માથે અમેરિકી રાષ્ટ્રપતિ છત્રી પકડીને રાખે છે, આવા સંજોગો હતા. એ ભારત દેશ, દુનિયાભરમાં સૌથી વધારે વસ્તી ધરાવતો ભારત દેશ, નરેન્દ્ર મોદી જેની વાત કરે છે કે મધર ઓફ ડેમોક્રેસી, એ ભારત દેશ, એનું આટલું અપમાન થાય એ અમારાથી સહન ન થાય હો. પણ માય ડિયર ફ્રેન્ડ, એમણે મોદીને એમનું સ્થાન બતાવી દીધું છે. ભારત એ ટ્રમ્પનું ઓશિયાળું નથી, પણ મોદીએ એને ઓશિયાળું બનાવી દીધું છે. જ્યારે આપણો રાજા જ જો ઓશિયાળો હોય તો પછી અપમાનિત થવાનું આવે, એ સ્વાભાવિક છે. ટ્રમ્પે મહેણું પણ માર્યું કે ભાઈ સપ્ટેમ્બરમાં આપણે મળી નહીં શક્યા. ગોદી મીડિયાએ તો એ ભાગ કાપી નાખ્યો હતો, ટ્રમ્પભાઈએ જે કહ્યું હતું એ મોદીની હાજરીમાં. કારણ કે એ વખતે ચૂંટણી ચાલી રહી હતી, નવેમ્બરમાં મતદાન હતું, અને ટ્રમ્પભાઈએ ટ્વીટ કર્યું હતું, એક્સ ઉપર લખ્યું હતું કે માય ફ્રેન્ડ મોદી ઇઝ કમિંગ ટુ મીટ મી. અને મોદી એમને મળવા માટે ગયા જ નહીં, કારણ કે મોદીને એમ હતું કે કમલા હેરિસ જીતી જાય છે. અને ગઈ વખતે તો મોદીનું નાક વઢાયું હતું. અગલી બાર ટ્રમ્પ સરકાર પ્રચાર કરવા ગયા હતા ભાઈ હ્યુસ્ટનમાં, હાઉડી મોદી કરીને, અને અહીંયા પણ પાછું કોરોના લઈ આવવા માટે નું નિમિત્ત બનેલું નમસ્તે ટ્રમ્પ કર્યું હતું એમણે. પણ આ ટ્રમ્પ ભાઈ વેરની વસૂલાત બરાબર કરે છે. પણ અમારે જે વાત કરવી છે એના પોતાના રાષ્ટ્રપતિઓ, એમણે શું કર્યું એની વાત કરવી છે આજે. તમને ખ્યાલ હશે કે બ્રિટિશ વડાપ્રધાન, જે આમ તો ભારતને આઝાદી અપાવવાની તરફેણમાં જ નહોતા 1947માં કે 48માં, જેમનું નામ હતું વિન્સ્ટન ચર્ચિલ. અમારી પાસે એમના
એમની જીવન કથાના ગ્રંથો છે. રોડ ટુ વિક્ટરી, દ્વિતીય વિશ્વયુદ્ધનો એ હીરો, પ્રાઇમ મિનિસ્ટર, બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર. અને આ વોલ્યુમ અમારી પાસે છે. પણ આજે જે વાત કરવી છે એ વાત મારે આ ટ્રમ્પભાઈને જે ઇતિહાસનું ભાન નથી એની વાત કરવી છે. 1942 જાન્યુઆરીમાં પ્રાઇમ મિનિસ્ટર વિન્સ્ટન ચર્ચિલ એ વ્હાઇટ હાઉસ ગયા હતા અને એ વખતે ત્યાં પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ સાથેની એમની મુલાકાત હતી અને પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ સાથેની એમની એ મુલાકાત એ ખૂબ નિર્ણાયક હતી. દ્વિતીય વિશ્વયુદ્ધના સંજોગો હતા અને એ વખતે આ પ્રાઇમ મિનિસ્ટર, બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર, સિગાર પીનાર બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર વિન્સ્ટન ચર્ચિલ, જે ભારતમાં પણ બ્રિટિશ લશ્કરી સેવાની અંદર કામ કરી ચૂક્યા હતા, સેવા આપી ચૂક્યા હતા, એ વિન્સ્ટન ચર્ચિલ એ વ્હાઇટ હાઉસમાં લશ્કરી પોશાકમાં ગયા હતા. તમને કદાચ આ તસવીર દેખાય છે એ વ્હાઇટ હાઉસમાં વિન્સ્ટન ચર્ચિલ એમના લશ્કરી પોશાકમાં છે અને લશ્કરી પોશાકમાં જ એ ત્યાંના બધા જ એટલે કે પ્રેસિડેન્ટ સહિતના બધાને મળ્યા હતા અને માનભેર એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અનલાઇક ટ્રમ્પ અને ઝેલેન્સ્કી એપિસોડ. મારી પાસે બીજી તસવીરો પણ છે. વિન્સ્ટન ચર્ચિલ જનરલ આઇઝનહોવર સાથે, વિન્સ્ટન ચર્ચિલ ફિલ્ડ માર્શલ બર્નાર્ડ મોન્ટગોમેરી સાથે. તમે જોઈ શકો છો. અને મજાની વાત તો એ હતી કે વિન્સ્ટન ચર્ચિલ લશ્કરી પોશાકમાં વ્હાઇટ હાઉસ પર ગયા, એમની આગતા સ્વાગતા થઈ અને 6 જાન્યુઆરી 1942 રોજ ન્યુયોર્ક ટાઈમ્સે અહેવાલ આપ્યો કે ફર્સ્ટ લેડી મિસ મેડમ રૂઝવેલ્ટ, શી વોઝ સો ઇમ્પ્રેસ, એટલા બધા પ્રભાવિત થઈ ગયા હતા ચર્ચિલનો આ પોશાક જોઈને કે એમણે કહ્યું પોતાના પતિને કે જો રાશનિંગના દિવસો છે, યુદ્ધ છે એટલે રાશનિંગના દિવસો છે, અને એ કહે છે કે ઇફ ધ મટીરિયલ કુડ બી સ્પેર ડ્યુરિંગ રેશનિંગ, મને પણ આવો એક પોશાક પહેરવાનું મન છે. એક બાજુ વિન્સ્ટન ચર્ચિલ એ લશ્કરી પોશાકમાં વ્હાઇટ હાઉસ જાય છે, બીજી બાજુ યુદ્ધગ્રસ્ત 3 વર્ષથી જે યુદ્ધ લડી રહ્યા છે, રશિયાએ આક્રમણ કર્યું છે, એ ઝેલેન્સ્કી, પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી એ લશ્કરી પોશાકમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પને મળવા જાય છે ત્યારે એમની ઠેકડી ઉડાવવામાં આવે છે, એમના પોશાકની ઠેકડી ઉડાવવામાં આવે છે. મને લાગે છે કે ટ્રમ્પભાઈ ભાઈ ભૂલે છે. હા, એ જરૂર છે, મારે વિન્સ્ટન ચર્ચિલ વિશે એક વાત જરૂર કહેવી જોઈએ કે જે દ્વિતીય વિશ્વયુદ્ધનો હીરો હતો, બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર, 1945માં એણે વિજય પતાકા લહેરાવી હતી. એ વિન્સ્ટન ચર્ચિલ એ જ વર્ષે એમની સંસદની જે ચૂંટણી થઈ
એ ચૂંટણીમાં એમની પાર્ટી કન્ઝર્વેટિવ પાર્ટી એ હારી ગઈ હતી અને લેબર પાર્ટી જીતી ગઈ હતી. અને લેબર પાર્ટી જીતી ગઈ એટલે ભારતને 15 ઓગસ્ટ 1947 ના રોજ આઝાદી મળી. અન્યથા વિન્સ્ટન ચર્ચિલ એ આઝાદી અપાવવાના સમર્થક નહોતા. અને તમને ખ્યાલ છે કે મોહમ્મદ અલી ઝીણા, મુસ્લિમ લીગના મોહમ્મદ અલી ઝીણા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને બેરિસ્ટર સાવરકર, વી દા સાવરકર, હિન્દુ મહાસભાના અધ્યક્ષ એ અંગ્રેજો અહીંયાથી ટળે એવું ઈચ્છતા નહોતા. સરદાર સાહેબે 1942માં જ્યારે મહાત્મા ગાંધીએ જે હાકલ કરી ક્વિટ ઇન્ડિયાની, અંગ્રેજો અહીંયાથી જાય એને માટેની, અને આખી કોંગ્રેસની નેતાગીરી એ જેલમાં હતી, ત્યારે મુસ્લિમ લીગના નેતાઓ અને હિન્દુ મહાસભાના નેતાઓ એ મહેલમાં હતા. એ અંગ્રેજોની કૃપાથી સરકારો, પ્રાંતિક સરકારો સંયુક્તપણે ચલાવતા હતા. સરદાર સાહેબનું 42માં એક વાક્ય બહુ સરસ હતું, અંગ્રેજો અહીંયાથી ટળો, બાકીનું અમે ફોડી લઈશું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.